મહીસાગર જિલ્લાના બાલાસિનોરની શિલ્પ નર્સિંગ હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઈ છે। અહીં રાજપુર ગામના દક્ષાબેન ચૌહાણનું ઓપરેશન દરમિયાન ડોક્ટરોની ગંભીર બેદરકારીના કારણે મોત નીપજ્યાનો આક્ષેપ થયો। દર્દીને પેટમાં પાણીની ગાંઠનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું, પરંતુ ઓપરેશન દરમિયાન શરીરમાં અન્ય જગ્યાએ પંચર થતાં લોહીનું સ્તર ઘટી ગયું હતું। તબિયત લથડતા ડોક્ટર આયુધ જોશી અને હાર્દિક બારિયા પોતે જ દર્દીને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેમનું મોત થયું। પરિવારે હોસ્પિટલ અને ડોક્ટરો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। અંદર એના પાણી ભર્યું હોય છે, પેશાબ થતો નથી, એના માટે આપણે કે લોહી પેશાબનો રિપોર્ટ કરાવો। એટલે સાહેબે પછી લોહીનો રિપોર્ટ કરાવ્યો। લોહીના રિપોર્ટમાં એમને ખબર પડી કે આ તો 6% લોહી છે। એટલે સાહેબને થોડો ગભરામણ થઈ જાય, ખારું આ 12%માંથી 6% લોહી કેવી રીતે થયું। એટલે મારા ભાઈને એવું કીધું કે ભાઈ આપણે તત્કાલિક એલજી હોસ્પિટલ અમદાવાદ જવું પડશે। બધા આયુષ જોશી અને ડોક્ટર હાર્દિક આ બધા ત્યાં એલજી હોસ્પિટલ ગયા। એલજી હોસ્પિટલ જરા ઇમરજન્સી લઈ જાય છે ત્યારે તેના ડોક્ટરો જોવો છે કેસ। એટલે તેના ડોક્ટર એવું કહે છે કે ભાઈ તું જ્યારે ત્યારે આવો કેસ લઈને કેમ આવે છે અહીંયા, કે નાખે પછી ડાયાલિસિસ કરવાનું જ હતું, પણ એને કેવું કે ડોક્ટરે કહ્યું કે બીપી જ નથી આવતું કે। એટલે બીપી ના આવવાના ચક્કરમાં આ લોકો વેટ કર્યો। પછી એને 8:30 એનું હૃદય બંધ થયું કે આ લોકો સીપીઆર કેટલા સીપીઆર આપ્યા, ઢગલો લગભગ 8-9 ડોક્ટર ભેગા થયા, સીપીઆર આપ્યું, અંતે સીપીઆર એમાં એનો જીવ ગુમાઈ ગયો છે। અમદાવાદ એલજી હોસ્પિટલમાં જ્યાં પછી અમારા એલજીના સિનિયર ડોક્ટરે એવું કીધું કે તમારા બાલાસિનોરમાં શિલ્પ હોસ્પિટલમાં આયુષ જોશી અને હાર્દિક બારિયા એમના થકી લીવરમાં 3 પંચર પડ્યા છે, ઓપરેશનના કારણે 3 પંચર પડ્યા છે, એટલે કે આ તમારી પત્ની જીવી શકે એવું નથી। કે નિયમિત જે દિવસના 2 રાઉન્ડ હોય તે પણ દર્દીના લેવામાં આવ્યા હતા અને દર્દીને પૂરેપૂરી જાણ કરવામાં આવી હતી। બીજા દિવસે એટલે કે સોમવારે સવારે 6 વાગે દર્દીને ટાંકા વધારે દુખતા દર્દીની સોનોગ્રાફી પણ કરવામાં આવી હતી। સોનોગ્રાફી કર્યા બાદ દર્દીના યોગ્ય રિપોર્ટ કરતા દર્દીના લોહીના ટકા ઓછા જણાઈ આવ્યા હતા। દર્દીના લોહીના ટકા ઓછા જણાતા દર્દીને નેગેટિવ બ્લડ ગ્રુપના કારણે આગળની હોસ્પિટલમાં લઈ જવાનું સમજાવેલ હતું। આ દરમિયાન હોસ્પિટલનો સ્ટાફ અને દર્દી સાથે હું પોતે રહીને દર્દીને એલજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવેલ હતું। આગળની સારવાર દર્દીની એલજી હોસ્પિટલમાં થયેલી હતી।